બીએસયુપી હાઉસિંગના મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા હોવાનું ધ્યાને આવતા વિપક્ષના નેતાએ તાજેતરમાં જ સ્થળ મુલાકાતે ગયા હતા અને નાગરિકોની સમસ્યાને ઉજાગર કરી હતી। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા અહીંયા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાને બરડાના ભાગે ઈજાઓ પહોંચી હતી। વડોદરાના જાંબુઆમાં બીએસયુપી હાઉસિંગના મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા હોવાનું ધ્યાને આવતા વિપક્ષના નેતાએ તાજેતરમાં જ સ્થળ મુલાકાતે ગયા હતા અને નાગરિકોની સમસ્યાને ઉજાગર કરી હતી। ચોમાસા પહેલાથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તંત્રની કામગીરી સિવાય પણ કેટલાય જર્જરિત માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને લાવવામાં આવ્યું હતું। આ પૈકી એક જાંબુઆમાં બીએસયુપીના આવાસ હતા। આવાસમાં બન્યાને હજી 12 વર્ષ જેટલો જ સમય વીત્યો છે, ત્યાં તો આરસીસી સ્ટ્રક્ચરથી લઈને ઘરોની હાલત ખખડત જ જોવા મળી હતી। હાલના દિવસોમાં અમીબેન રાવત દ્વારા સ્થળ મુલાકાત લઈને હકીકતથી તંત્રને વાકેફ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું અને જેનો ડર હતો તે ઘટના સામસામે આવવા પામી છે। આજ મોડી સાંજના સમયે જાંબુઆ આવાસના મકાનોમાં છતનો પોપડો પડતા એક વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। આ તકે અમીબેન રાવત દ્વારા જણાવાયું છે કે માત્ર 12 વર્ષમાં જ આરસીસીનું માળખું કેવી રીતે ખખડત થઈ શકે। પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ। જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે। મોદીજીને મારે એટલું કહેવું છે કે આ મહિલાનું મોત થયું તેની કઈ સારવાર કરવા થાય ના બચ્યા તે એના લીધે કોઈ લેડીઝોના લીધે હજુ તમારે શું ધાર્યું છે? તમે શું કરશો? હજુ લેડીઝોને કઈ વ્યવસ્થા કરી આપો ને લેડીઝોના લીધે સુરક્ષા કરી આપો, અમારી આ વિનંતી છે। કોર્પોરેશને બાંધ્યા હતા, તકલાદી બાંધ્યા છે, તો તંત્રને શું કહેશો? આ કોર્પોરેશને બાંધ્યા પણ અસલ એ લોકોએ અસલ માર્ગોલ વાપર્યું છે, પણ સિમેન્ટ નથી વાપરી, ખાલી રેતી ને માર્ગોલ બે જ લગાવેલું છે, એના માટે આ મકાનો તૂટે છે। શું નામ છે તમારું? ઉર્મિલાબેન। આજ રોજ જાંબુઆ બીએસયુપીના મકાન જે આજથી 12 વર્ષ પહેલા બનેલા હતા અને ગઈકાલે રાત્રે એક ઘટના બની કે છત પડી અને એક વૃદ્ધા જમતા એની નીચે આવી ગયા અને ગઈકાલ રાત્રે મોડી રાત્રે એમનું નિધન થયું છે એવી વાત મળતા અત્યારે હું ચકાસણી કરવા આવ્યો અને એના નાગરિકોને મળવા માટે આવ્યો છું કે ભાઈ બીજી કોઈ સમસ્યા છે, કારણ કે મેં મારા મેયર અને ચેરમેનશ્રીને તો રજૂઆત કરી જ છે કે ભાઈ અમારે ત્યાં આવી એક ઘટના બની છે અને અમારા પાર્ટી પ્રેસિડેન્ટને બી જણાવ્યું હતું તો એમને કીધું કે નાગરિકોની વચ્ચે જાઓ ને એમને પૂછો બીજી કઈ કઈ સમસ્યાઓ છે, જાણી અને પછી આપણે આગળ રિપોર્ટ કરો। એટલે હું એમને જાણવા માટે આવ્યો છું અને આ જે ઘટના બની છે, જે કામગીરી થઈ છે, જો 12 વર્ષ પહેલાં જ કામ થયું હોય તો કોન્ટ્રાક્ટરે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે, અધિકારીઓએ પણ મિલીભગત કરી અને એને મેળાપીપળા કર્યા હોય તો હું માંગણી, મારા કાગળ તો લખાઈ જ ગયો છે, ખાલી આપવાનો બાકી છે, હું માંગણી કરીશ કે આ જે વસ્તુની અંદર જે લોકો જવાબદાર છે એમને કડકમાં કડક કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા કરવી જોઈએ અને આ લોકોને વૈકલ્પિક જગ્યા માટે અથવા તો રિપેરિંગ માટે આગળની કાર્યવાહી હું જ્યારે જઈશ અને પૂછીને પછી જણાવું છું એ લોકોને સાથે।